બસ હા ભાઈ એમ ઊંચો કરો હજી હા ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો જય શ્રી કૃષ્ણ બધાને તો જો આપણે બ્રાન્ડ ન્યુ બ્લોગમાં નોઈસ એક તો બહુ આવે છે એટલે મને તકલીફ પડી જાય બ્લોગમાં બેકગ્રાઉન્ડ થોડુંક ઇગ્નોર કરજો ને તો આપણા બ્રાન્ડ ન્યુ બ્લોગમાં આપણે આવી ગયા છીએ ફરીથી તો એમાં એવું છે કે અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 3 ને હું ઓફિસેથી આવી ગયો તો જલ્દી મેં કીધું બ્લોગ બનાવે તમને શું દેખાડી મને જ ખબર ચાલુ કરવી આપણું કામ છે તો સૌથી પહેલાં છે ને આપણે બહાર નીકળવું ઘરમાં તઈ કાંક પાડશું નકર આમ ઘરે બેઠા બ્લોગ ન બને એટલે ઓલું શું કહેવાય અલગ ટાઈપનું લાગે કાંક જો મજા આવે ખંજોળ આવતી હોય ને માથામાં સિરિયલ બંધ કરવાનું ને કોપીરાઇટ આવી જાય વિડીયોમાં હાલો તો ધીમે બહાર જઈએ આપણે જો મારા કલેજો બહાર આવી ગયા છીએ બહાર થોડીક શરમ આવે છે વિડીયો બનાવતા આપણને પણ તોય બનાવી છે જઈએ છીએ આપણે એક મિત્ર પાસે અહીં જો રોડ છે રોડ ક્રોસ કરી લઈ હેલો તો ફેમિલી આપણે છે ને ગાયત્રીની બજારમાંથી એક મોટો જબરો હીરાનો કારીગર ઉપાડી લીધો છે નાસ્તો કરવા હાટું હવે આપણે આ સ્પોન્સર છે નાસ્તો કરાવે છે કે મારો એક ભાઈને ફોન કર્યો છે એ આવે તો ને હવે વાગે તું બતાવી તો હું આમાં નંબર વાળાને ફોન ઉપર ફોન આવી છે બ્લર કરી નાખી હું જાઉં સમજ્યા તો હવે ધીમે નાસ્તો કરતા આવી હું ઘેરે છું એટલે કોઈને કામ નહીં કરવા દેવાનું હું કરું તો જ કામ કરવા જોઈએ બધા આપણે આમ જો આપણે રજા હોય ને ત્યારે આપણે ક્યાંક કહેવી ને હાલ તો આપણી હારે ન આવે એને રજા હોય ને ત્યારે આપણે એને હારે પછી જવું પડે એટલે ક્યારેક રજા વગીને રખડવાનું થઈ જાય હે હું વાત કરે છે હમણાં હાલો ધીમે નાસ્તો કરતા આવી કરોગે હાલો ગાઈસ તો આપણે છે ને ખાવસા ખાવા આવી ગયા છે ને આ ભાઈ સ્પોન્સર છે પછી કહી દઉં છું આ ભાઈ ખવડાવે છે કેમ લાગે ભાઈ સ્પોન્સર થઈને એવડા મોટા યુટ્યુબર કામ પાડીને આવીએ ને આપણને સ્પોન્સર કરે એવડા મોટા યુટ્યુબર સ્પોન્સર થવાનું મજા આવે કે ને સુરતની ફેમસ ડીશ છે ખાવસા ખાઈને તો લોસો છે ખાવસા લોસો લોસા બોસા મને જ ભાવતા આ તો આપણે ખાઈ એમ આપણને આપણા માટે ફેમસ છે એમાં શું કરવાનું ખબર આમ કરી લેવાનું આમ કરી નાખવાનું આ શું કહેવાય રગડો કહેવાય શું કહેવાય સૂપ કહેવાય જો નાખી દેવાનું લીંબુ અરે બહુ મસ્ત લાગે ને કારક ખાવા આવે તમને મજા આવે ચાલો થોડુંક આવી નાખી દેવાનું મરચાની ચટણી લિટરલી મારા ભાઈ હું અને મારો ભાઈ પણ બે બેઠા છીએ હું કામ બેઠા છીએ નથી ખબર જો આમળા ખાવી ભાઈ આપણે હું બેઠા છીએ એવું નહીં આમ કહેતો જ્યાં જવાનું હતું ને ત્યાં થોડુંક બંધ થઈ ગયું છે આજે બીચ છે ને બીચ છે ને તે અમારે જવાનું હતું એક જગ્યાએ તે બંધ થયું હવે જવાનું પછી બેઠા તો વાત એ છે બેઠા એ વાંધો નથી પણ હું કામ બેઠા ની નથી ખબર કારણ નથી અમારી પાસે જગ્યાએ એવી આઇકોનિક છે પછી જો બધા દુકાન પાસે કંઈક નાનું એવું કાંઈક છોડ્યું છે અહીંયા બેઠા છે હું કામ બેઠા નથી ખબર હવે બેહરી ક્યાં સુધી બેસી નથી ખબર હમણાં પડ્યા છે પછી હાલતા હતા હવે તમારી યારે થતું એ ને તો કોમેન્ટમાં કહેજો બસ ઊંચો કરો ઊંચો હાલો એમ હા બસ હા ભાઈ એમ ઊંચો કરો હજી હા